હા, તો આજે જે છે 2020 માં પૂછાયેલો છે આ દાખલો. કયામાં? 2020 માર્ચ 2020 માં પૂછાયેલું છે. વેલ્યુ ચેન્જ કરેલી છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણનો દાખલો છે. તો આ જે છે એક્ઝામ્પલ 2.4 2.4 છે, 2.4 2.5 અને એક એબીસી વાળો. આ ત્રણ ન્યુમેરિકલ તમારા આવે છે 4 માર્ક્સમાં. આમાંથી ગમે તે એક મૂકતા હોય. ઠીક છે. તો આ દાખલો શું કહે છે કે resistance of a conductivity cell filled with 0.1 mole per liter KCl solution is 100 ohm if the resistance of the same cell when filled with 0.02 mole per liter KCl solution is 520 ohm. Calculate the conductivity of 0.1 conductivity 0.1 mole per liter KCl solution is 1.29 Siemens per meter છે. હવે દાખલો શું કહે છે કે અહીંયા બે સેલ છે, બે કોષ છે. તો એ કોષમાં જે છે કઈ રીતે છે તો કે કન્સન્ટ્રેશન બદલાયેલું છે. એકમાં 0.1 મોલ પર લિટર છે અને એક છે 0.2 મોલ પર લિટર છે. હવે અહીંયા જે છે તમને ડેટા આપેલા છે 0.1 ના ને શોધવા કીધું છે 0.02 નું. લાસ્ટ ટાઈમ તમને 0.03 નું શોધવા કીધું હતું. ઠીક છે. તો અહીંયા જે છે આની કન્ડક્ટિવિટી આપેલી છે તમને. KCl સોલ્યુશન ઇઝ કન્ડક્ટિવિટી. હા, આની કન્ડક્ટિવિટી આપેલી છે એટલે કે વાહકતા આપેલી છે. અહીંયા તો સમજો તો ગુજરાતીમાં કહી દો તમને. વસ્તુ શોધવા કીધી છે એક તો કન્ડક્ટિવિટી. એક બીજી વસ્તુ પણ ફાઇન્ડ કરવા કહે છે આ લોકો, મોલર કન્ડક્ટિવિટી એટલે કે વાહકતા. અહીંયા વાહકતાનો મતલબ કપ્પા થશે, કટપ્પા. ઠીક છે, કપ્પા શોધવાનો છે. બીજું તો કે મોલર કન્ડક્ટન્સ પણ શોધવાનો છે, કેપ એમ. મોલર વાહકતા કહીએ છીએ. આ બે વસ્તુ ફાઇન્ડ કરવાની હોય છે. ઠીક છે. હવે જો અહીંયા વસ્તુ શું કે છે કે કન્ડક્ટિવિટી એટલે કે 0.1 મોલ પર લિટરની વાહકતા તમને આપેલી છે. એ કન્ડક્ટિવિટી છે 1.29 સિમેન્સ પર મીટર આપેલી છે. બીજી વસ્તુ છે કે તમને શોધવા કીધું છે, ડેટા તમને આના આપેલા છે અને વાહકતા આની શોધવા કીધી છે. ઠીક છે. તો આ રીતે લઈએ તો કે કન્ડક્ટિવિટી કપ્પા કઈ રીતે શોધવામાં આવે છે તો કે કન્ડક્ટિવિટી ઓફ 0.02 મોલ લિટર ઇનવર્સ KCl સોલ્યુશન આની શોધવાની છે. તો કે એટલે કે આ શું શોધવાનું છે કે ગુજરાતીમાં પણ આપી દઈએ 0.02 મોલ લિટર પર લિટર KCl ના દ્રાવણની વાહકતા શોધો એમ કહે છે. વાહકતા એટલે આપણે શોધવાની છે. આની વાત કરે છે વાહકતા. અને અહીંયા જે વાહકતા જે વિશિષ્ટ વાહકતા લેવાની છે. વિશિષ્ટ વાહકતા એટલે શું છે? અહીંયા કપ્પાની વાત કરે છે. તો એનું ફોર્મ્યુલા થશે સેલ કોન્સ્ટન્ટ બટા રેસિસ્ટન્સ થશે. શું થશે? રેસિસ્ટન્સ. હવે અહીંયા પાછા ડેટા તમને ખબર હોવા જોઈએ કે અહીંયા તમે જોશો કે 0.01 મોલ પર લિટર જે છે એની રેસિસ્ટિવિટી છે 100 ઓહમ. કેટલી છે? 100 ઓહમ છે. અને 0. એટલે કે આ અવરોધ, ઠીક ના, અવરોધ 0.1 મોલર છે. 0.02 મોલ પર લિટર જે છે એની અવરોધકતા, અવરોધ છે તમારો 520 ઓહમ છે રેસિસ્ટિવિટી. તો આપણે તો આના વિશે લેવાનું છે. તો અહીંયા આપણે કેટલા લેવા પડશે? 520 મૂકવા પડશે. એટલે કે આનું તમને કહું તો આ છે તમારો કોસ અચળાંક. શું છે? કોસ અચળાંક G સ્ટાર.
અને રેસિસ્ટન્ટ એટલે અવરોધકતા, અવરોધ એટલે આની વાત કરે છે. પણ આપણે લેવાનું છે આ, કેમ કે આપણે શેના માટે ફાઇન્ડ કરીએ છીએ? 0.02 માટે. હવે બીજી વસ્તુ તો કે રેસિસ્ટન્સ અવરોધ છે તમારી પાસે, ये किधर है? અહીંયા ડેટામાં આપેલો નથી, તો એ શોધવો પડશે. ઠીક છે, તો સેલ કોન્સ્ટન્ટ જે છે પેલા સેલ કોન્સ્ટન્ટ શોધવો પડશે. કોન્સ્ટન્ટ એટલે કે કોષ અચળાંક, જી સ્ટાર. એનું ફોર્મ્યુલા થશે conductivity into resistance, એટલે કે વાહકતા ગુણ્યા અવરોધકતા, અવરોધ. ઠીક છે, આ થશે વાહકતા ગુણ્યા અવરોધ થશે. સેલ કોન્સ્ટન્ટ જે છે કોષ અચળાંક એ આ સેલ માટે હોય કે આ સેલ માટે હોય, એટલે કે 0.1 માટે હોય કે 0.2 માટે હોય, 0.02 માટે, બંનેમાં તો એક જ આવશે કેમ કે અચળાંક બદલાતો નથી. તો અહીંયા જે છે આપણને ડેટા આના આપેલા છે, શોધવાનું આનું છે. પણ તમે હવે વાહકતા તમે જોશો તો કે વાહકતા કોની આપેલી છે? તો કે વાહકતા તમને આપેલી છે 0.1 ની, અને એની જ કન્ડક્ટિવિટી શોધવા કીધી છે વાહકતા 0.2 ની. તો અચળાંક આપણે શોધીશું આના પરથી 0.1 ની. તો 0.1 મોલ પર લિટર જે છે એની વાહકતા કેટલી આપેલી છે આપણને? તો કે એની વાહકતા આપેલી છે 1.29 કન્ડક્ટિવિટી. ઠીક છે, તો એ કેટલી છે? 1.29 સિમેન્સ પર મીટર ગુણ્યા એનો અવરોધ કેટલો છે એ સમયે? એનો અવરોધ આપણને આપેલો છે 100. ઓકે, 100 ઓહમ. કેવો? ઓહમ. ઠીક છે, હવે અહીંયા જોશો તો આનું ખાલી મલ્ટીપ્લાય કરવાનું છે, પણ તમે અહીંયા યાદ રાખો કે 1 સિમેન્સ બરાબર 1 ઓહમ ઇન્વર્સ લખી શકાય. બરાબર, સિમેન્સ ને ઓહમ ઇન્વર્સ તરીકે લખી શકાય. તો અહીંયા આ રીતે લખી શકાય કે આપણે યુનિટ અહીંયા ખાસ લેવાનું છે, યુનિટ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે, તો ઓહમ ઇન્વર્સ મીટર ઇન્ટુ ઓહમ 100 ઓહમ. તો ઓહમ ઇન્વર્સ અને ઓહમ કેન્સલ થશે, ઉપરમાં જ છે, આ ભાઈ નીચે છે, એટલે અહીંયા થશે તમે કેલ્ક્યુલેટ કરશો ને તો 129 મીટર ઇન્વર્સ થશે, આ નીચેથી ઉપર જશે. તો આ તમને મળી ગયો જી સ્ટાર. શું મળ્યો? જી સ્ટાર. હવે જી સ્ટાર મળે તો કપ્પા મળી જશે, અહીંથી જ મૂકી દઈએ. ઠીક છે, કેમ કે દાખલો તો આપણે આના પરથી ગણવાનો છે ને, આપણને શોધવા કીધી છે કન્ડક્ટિવિટી એટલે મોલર કન્ડક્ટિવિટી કેપેમ. ઠીક છે, તો કપ્પા કેવી રીતે ફાઇન્ડ કરીશું? હવે તો કપ્પાનો ફોર્મ્યુલા આપણી પાસે છે, શું છે કે સેલ કોન્સ્ટન્ટ રેસિસ્ટન્સ એટલે કોષ અચળાંક બટા અવરોધ. તો કોષ અચળાંક તો આપણો જી સ્ટાર, અવરોધ એટલે આર લઈ લઈએ. તો કોષ અચળાંક શું મળ્યો? કેટલો છે? 129 મીટર ઇન્વર્સ. અવરોધ કેટલો છે? શેના માટે શોધીએ છે? 0.02 માટે. તો એનો અવરોધ કેટલો આપેલો છે આપણને? 520. પેલા ડેટા કયા કયા છે અને કોના માટે છે એ જોવાનું છે. તો 520 ઓહમ. ઠીક છે, તો આનું કેલ્ક્યુલેશન કરશો તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0.248. ઠીક છે, હવે આ છે ઓહમ તમારો ઉપર જશે, તો ઓહમ ઇન્વર્સ, અને મીટર ઇન્વર્સ તો ઉપર જ છે, તો આ મીટર ઇન્વર્સ. હજુ આને થોડું ફેરવવું હોય તો 0.248 ઓહમ ઇન્વર્સ બરાબર શું કીધું? સિમેન્સ. ઠીક છે, તો સિમેન્સ મીટર ઇન્વર્સ થઈ જશે. તો આ તમારો એક દાખલો કમ્પ્લીટ થયો. કેલ્ક્યુલેટ ધી conductivity of 0.02 mol per liter KCl solution. એક બીજી આઈટમ શોધવા કીધી છે. કઈ? તો કે બીજી આઈટમ આપણી પાસે છે
મોલર વાહકતા, ઇંગ્લિશમાં લઈએ તો એને મોલર કંડક્ટન્સ, કેપ એમ ગુજરાતીમાં પણ લખી દઈએ મોલર વાહકતા. તો કેપ એમ ઇઝ ઇક્વલ ટુ, આની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, તો એની ફોર્મ્યુલા છે કપ્પા બટા કન્સન્ટ્રેશન. હવે આ મોલર કંડક્ટન્સ કોનો શોધવાનો છે, તો કે આ પણ 0.02 મોલ પર લીટર નો શોધવાનો છે. તો અહીંયા જરાક એક બીજી આઈટમ શીખવાડી દઉં તમને, કે અહીંયા જે છે આ લીટરમાં છે અને કપ્પા મીટરમાં છે, તો ડાયરેક્ટ મુકાશે નહીં, ફેરવવો પડશે. તો લીટરને મીટરમાં કન્વર્ટ કરવો પડશે. તો એક બીજી વસ્તુ, તો કે એક કન્વર્ઝન અહીંયા જોઈ લેજો, 1 લીટર બરાબર 1/1000 મીટર ક્યુબ થાય. આનું રિલેશન છે. જેમ કે 1 લીટર બરાબર 1000 ગ્રામ, સોરી 1000 ml થાય અને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. એ પ્રમાણે આનું રિલેશન જે છે, તો કે 1 લીટર બરાબર 1/1000 મીટર ક્યુબ, આનું સંબંધ છે. તો કોઈને પણ ફેરવવો હોય તો પેલા સંબંધ ખબર હોવો જોઈએ. તો આપણે કોને ફેરવવાનું છે, 0.02 ને, કેમ કે એના માટે શોધીએ તો 0.02 મોલ બટા 1/1000 મીટર ક્યુબ થશે. જોજો અહીંયા થશે મોલ, કેમ કે મોલ આ જે છે આપણી પાસે મોલ પર લીટર છે. શું છે, મોલ લીટર ઇન્વર્સ છે. તો લીટર ઇન્વર્સ ને ફેરવવાનું છે. લીટર ઇન્વર્સ છે એટલે 1/1000 કર્યું. ઠીક છે. તો હવે આ જે છે, તો આ તો લીટર ઇન્વર્સ એટલે મેં છેદમાં લખી દીધું. ઠીક છે. તો અહીંયા થશે 0.02 મોલ અને આખો આ મીટર ક્યુબ લખ્યો, આ શું છે, લીટર ઇન્વર્સ છે. આ થઈ ગયું ને. ઠીક છે. તો આ જે વસ્તુ જે છે, તો આને કઈ રીતે ફેરવે, 0.02 મોલ. ઠીક છે. છેદનો છેદ અંશમાં 1000 ઉપર જશે તો 0.02 મોલ ઇન્ટુ કપ ઇન્ટુ ઇન્વર્સ. ઠીક છે. આ થશે. હવે આનું તમે કરશો તો કઈ રીતે થશે, મલ્ટીપ્લાય કરશો તો 1 2 3, તો 20 મોલ મીટર ક્યુબ ઇન્વર્સ થશે. આ થઈ ગયું. એટલે આપણે જે છે આ બી મીટરમાં થઈ ગયું અને આ બી મીટરમાં થઈ ગયું. તો હવે આ રકમ આપણે મૂકવી પડશે. તો મોલર કંડક્ટન્સ, મોલર વાહકતા બરાબર કપ્પા બરાબર શું છે આપણી પાસે, તો કે 0.248 સિમેન્સ મીટર ઇન્વર્સ. નીચે શું છે, તો કે કન્સન્ટ્રેશન, સાંદ્રતા છે. આ શું છે, સાંદ્રતા. ઓકે. શું કેટલી લેવી પડશે, 20 મોલ મીટર ક્યુબ ઇન્વર્સ. તો કેપ એમ ઇઝ ઇક્વલ ટુ આ મીટર ઇન્વર્સ અને અહીંથી કેન્સલ થશે એટલે વધશે આપણે મીટર ઇન્વર્સ 2. ઠીક છે. તો આનું જે કેલ્ક્યુલેશન કરશો તો કેટલું આવશે, 0.0124. હવે યુનિટ લખીએ તો અહીંયા સિમેન્સ છે, 0.0124 મોલ, સોરી આ કેટલા છે, સિમેન્સ. ઓકે, સિમેન્સ. આ મોલ ઉપર જશે તો મોલ ઇન્વર્સ અને આ ઉપર જશે તો મીટર સ્ક્વેર. તો આ પ્રમાણે તમારે કરવાનું રહેશે. ઠીક છે. તો અહીંયા સમજાવી દઉં તો કે શોર્ટકટ કઈ રીતે કરશો યાદ રહેશે, તો અહીંયા સમજો. પહેલા આપણે પહેલા કપ્પા શોધવાનો છે. તો કપ્પાનું સૂત્ર થઈ જશે તો કે G સ્ટાર કોસ અચળાંક બટા અવરોધ. પણ આપણી પાસે આ નથી,
તો જી સ્ટાર પેલા શોધી લેશું. તો જી સ્ટાર નું સૂત્ર છે વાહકતા ગુણા અવરોધ. ઠીક છે, આના પરથી આ મળી જશે એટલે આમાં મૂકી દેશું એટલે આપણને આ મળી જશે. મોલર વાહકતામાં મોલર વાહકતાનું સૂત્ર શું છે? કપ્પા બટા સાંદ્રતા. હવે સાંદ્રતામાં સીધો હવે આ મૂકીએ પણ કપ્પાનું યુનિટ તમારું મીટર ઇન્વર્સમાં આવે છે અને આ લીટરમાં છે. તો આ લીટર વાળાને આપણે મીટરમાં ફેરવવાનું છે. તો એ કન્વર્ઝન તમારું અહીંયા છે. ઠીક છે, તો ફાઇનલી તમે ફેરવશો એટલે છેદનો છેદ અંશમાં જશે તો 20 મોલ મીટર ક્યુબ ઇન્વર્સ આવશે. એ વસ્તુ તમે અહીંયા મૂકશો એટલે મોલર કન્ડક્ટન્સ મળી જશે. 2020 માં પૂછાયેલો દાખલો છે, પૂછાઈ શકે છે. ઠીક છે, ઈઝી છે.